નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે ખાસ કપાસના ભાવના મુદ્દે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેમાં ખાસ જાન્યુઆરીમાં કપાસના ભાવ કેવા રહેશે, મકર સંક્રાંતિ પહેલા બજારમાં શું સ્થિતિ જોવા મળી શકે, હાલના સમયે બજાર અને વાયદાની સ્થિતિ કેવી છે અને આવક અને બજારની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા જો ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજના તાજા બજાર ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, અત્યારે રોજિંદા કપાસની આવક છેલ્લા 5 દિવસથી 2 થી લઈને 2.5 લાખ મણની થઈ રહી છે। ખેડૂતો હાલ નબળા અને ફળદ્રુપ કપાસની વેચવાલી ને આવકો આવ્યા જ કરે છે ને પાછલા વર્ષના ખરાબ અનુભવના કારણે આ વર્ષે ખેડૂતો કપાસનો સંગ્રહ કરવા માંગતા જ નથી। કપાસના ભાવ અત્યારે બિલકુલ સારા નથી। મંદી થવાના ડરના કારણે ખેડૂતો અત્યારે કપાસ વેચી રહ્યા છે, પરંતુ અત્યારે ટેકાનો ભાવ 1404 રૂપિયા નક્કી કરેલો છે, તેથી નીચે બજાર જવાની શક્યતાઓ પણ ખૂબ જ ઓછી છે। ખેડૂતોને ટૂંકા ગાળે તેજી દેખાતી નથી, જેના કારણે વેચવાલી આવી રહી છે તેમ કહી શકાય। ત્યારે હાલ કપાસના બજારની વાત કરીએ તો આજે મને 5-10 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। યાર્ડમાં બજાર 1250 થી લઈને 1500 ની વચ્ચે અથડાયા કરતું, તો ગામડે 1300 થી લઈને 1400 કે 1420 ના ઓફર કરતા જોવા મળતા હતા। અને તે ઉપરાંત ખાંડીમાં પણ આજે 50 રૂપિયા વધી ખાંડી 55,800 ની બોલાતી હતી। જો આવકો ઘટે તો જ બજારમાં સુધારો આવે એવું અમારું માનવું છે, અને મોટી તેજી માટે વૈશ્વિક માંગ વધારે ભાગ ભજવે તેવી શક્યતાઓ છે। અને અત્યારે CCIની હાજરી પણ બજારમાં હોવાના કારણે પણ બજાર ટકેલું છે તેમ કહી શકાય ને CCIને કપાસ નથી મળતો, પરંતુ ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવ વેપારીઓ ઓફર કરીને ખેડૂતો પાસેથી કપાસ પડાવતા હોય છે। ગુજરાતની અંદર રૂ બજાર અને અન્ય બજારની વાત કરીએ તો જેમાં સવારે રૂ બજારમાં મામૂલી સુધારો થઈને ખાંડી 55,800 ની બોલાતી, કપાસિયાના ભાવ 590 રૂપિયા જોવા મળતા, તો કડી બાજુ સસ્તોના બોલાતા। સાથે જ ખોળ બજારની વાત કરીએ તો ખોળમાં પણ 1400 થી 1500, તો કડી બાજુ 50 કિલોમાં 1530 સુધી બોલાઈ રહ્યા હતા। જ્યારે વાયદા બજારની વાત કરીએ તો હાલ ન્યુયોર્ક કોટન વાયદામાં મામૂલી સુધારો થઈને વાયદો $80.95 સાથે રન કરી રહ્યો હતો। સાથે જ MCXમાં પણ 100 રૂપિયા વધી 56,300 રૂપિયાનો વાયદો હતો। ખોળ બજારમાં પણ 2771 નો વાયદો બોલાઈ રહ્યો હતો। હાલ રૂ બજારમાં પણ જે વધતી ગતિ હતી તે ધીમી પડીને CCIના ભાવ પણ ગઈકાલે એક સાથે 500 વધાર્યા હોવાના કારણે આજે ભાવ સ્ટેબલ રાખ્યા હતા। CCIના કપાસિયા સીડ પણ સારું વેચવાલી થઈ રહ્યું હતું, તેની બજારમાં પણ મોટી અસર જોવા મળતી હતી। ને રહી વાત મકર સંક્રાંતિ પહેલા કપાસના ભાવ કેવા જોવા મળવાની, તો મિત્રો કપાસના ભાવ 1500 થી ઉપર જવાની શક્યતાઓ મકર સંક્રાંતિ પહેલા ઓછી છે, પરંતુ 50-60 વધારા સાથે વેપારો થતા જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી હતી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।